अगर अभी तक चैनल सब्सक्राइब હેલો नहीं किया है ગાઈઝ, तो जल्दी से મારું कर નામ लो, છે अपनी मम्मी के लिए રાજપૂત एक प्यारा सा ઉર્વશી. હું comment મહીસાગર जरूर જિલ્લામાંથી कीजिएगा. અહીંયા આવું છું અને અહીંયાનું મને એડ્રેસ મળ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મને મળ્યું. તો પછી મને એવું લાગ્યું કે એકચ્યુઅલી શું આ આવું હશે જ એમ, પણ ખરેખર તો હું અહીંયા આવી જ્યારે મારા પપ્પાને બધા જોવા માટે, તો પછી અહીંયા આવ્યા. મેં મેડમની મુલાકાત લીધી, આ સંસ્થાની મુલાકાત લીધી. પછી મને ખરેખર એવું લાગ્યું કે ના, એક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા માટે આ બેસ્ટ જગ્યા છે એમ. એટલા માટે પછી હું અહીંયા એડમિશન લીધું. 2 દિવસ પછી હું અહીંયા આવી એમ. આવ્યા પછી મને અહીંયા મામાનગર હોસ્ટેલમાં મને બહુ જ સારું લાગ્યું. પ્લસ બીજું અહીંયા સુવિધા બી બધી સુવિધા મળે છે આપણને. ભણવાથી લઈને હરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે મેડમ. છે પછી ક્લાસીસ છે, ઓનલાઈન ક્લાસીસ, ઓફલાઈન ક્લાસીસ, આપણને બધું જ ભણવા મળે છે અહીંયા આગળ એમ. અને ટાઈમ મિનિમમ આપણે 12 થી 13 કલાક રીડિંગ માટેનો મળે છે એમ. પ્લસ બીજું કે લાઇબ્રેરીની બી સુવિધા છે. અહીંયા લાઇબ્રેરી